શું કાકા એટલે અહીંયા ગાડી મૂકવાનો પ્રોબ્લેમ શું છે કાકા? આ પેન પાર્ક જગ્યા છે, એસએમસીની જગ્યા છે. કોને ભાડાથી લીધી છે? મહિનાના 30,000 આપે છે. કોણ આપે છે? કોન્ટ્રાક્ટવાળાને આપે. પણ કોણ આપે છે કાકા? કોણ ઓલો? હોસ્પિટલવાળા, પીપી માણિયાવાળા. મહિનાના 30,000 રૂપિયા પીપી માણિયાવાળા હોસ્પિટલ કોન્ટ્રાક્ટવાળાને આપે છે. તો હા કાંઈ નહીં, જે કંઈ આપે છે તો પછી શું અમારે નહીં મૂકવાની? જનરલ પબ્લિકને ગાડી નહીં મૂકવાની કાકા? હા, અમે પૈસા ભરવા રેડી છે કાકા, જે એસએમસીનો નિયમ હોય. કોણ એ અમને નથી ખબર. એ તમારો ને એનો પ્રોબ્લેમ છે કાકા. અમે આ એસએમસીની જગ્યા છે, અમે અહીંયા પે એન્ડ પાર્ક કરીને અમે પૈસા ચૂકવીને અમે પાર્કિંગ કરવા રેડી છીએ. તમે ભાઈ પૈસા આપવા રેડી છો ને? અહીંયા એમને પૈસા આપીને તમે પાર્કિંગ કરો ને? મફતમાં તો નથી કરવું ને તમારે. કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો કાકા અમે પૈસા આપવા રેડી છું, અમને સ્લીપ આપો. તમે એમ કેમ કહીએ શકો કે પીપી, તમે એમ કહી શકો કે પીપી માણિયાનું જ પાર્કિંગ છે, બીજા કઈ ના મૂકી શકીએ? હા, એ તમારો એનો ઇન્ટરમેન્ટ છે. આ કઈ એસએમસીની જગ્યા છે, આ કઈ પીપી માણિયા બાપુજીની જગ્યા નથી. સમજી ગયા? કોન્ટ્રાક્ટ લીધો હોય પીપી માણિયા તો કોન્ટ્રાક્ટનું ટેન્ડર બતાવે. બરોબર? હા, રસ્તામાં નથી મૂકી. અમે રોડ ઉપર મૂકી દે, ટ્રાફિક વાળા લઈ જાય તો અમે બ્રિજની નીચે જે જગ્યા હોય એમાં મૂકીએ છીએ. બોલાવો તમારા મેન આગેવાનોને બોલાવો. મેં તમને હજી હમણાં કહીને ગયો, તમે મારી ગાડી મૂકી દે, તમને કહીને ગયો તો કે અહીંયા બધાને ગાડી પે એન્ડ પાર્ક પૈસા લઈને પાર્ક કરવા દેજો, નીતિ નિયમ પ્રમાણે ચાલજો. કાકા તમે કોના સિક્યુરિટી વાળા છો? હોસ્પિટલના સિક્યુરિટી વાળા છો તો તમને કોઈ ઓથોરિટી નથી પે એન્ડ પાર્કનો. તમે એસએમસીના કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી વાળા હોવ તો તમે અમને કહી શકો. પહેલી વાત તો એ છે. બરોબર? તમારી પાસે કોન્ટ્રાક્ટર પે એન્ડ પાર્ક હોય એનું આઈ કાર્ડ છે એસએમસી તરફથી ફાળવેલું? હા, એને બોલાવો. હા, બોલાવો એમને. હા, પણ ગરીબ માણસ બોલાવો ને તમને. અમે ક્યાં કાકા તમને અમારે ગાડી નહીં મૂકવાની અહીંયા તમે? ગરીબ માણસ છે. અરે 100% કાકા, 100%. ભાઈ આ એસએમસીની જગ્યા છે, અમે પે એન્ડ પાર્ક તરીકે પૈસા આપીને અહીંયા ગાડી મૂકવા માંગીએ છીએ. કાકા અમને એમ કહે છે કે અહીંયા તમે ગાડી પાર્ક ના કરી શકો, પીપી માણિયા હોસ્પિટલ દ્વારા પાર્કિંગ ખરીદેલું છે. વાત સાચી છે? હે, તો લાવો તમે મને તમારું કોન્ટ્રાક્ટનું ટેન્ડર આપો. આપી દો સાહેબ. અને એવું આપી દો કે અહીંયા જનરલ પબ્લિક ગાડી ના મૂકી શકે. એસએમસી એવું તો કંઈ નહીં કીધું. તમને જનરલ બધાને મૂકવાનું છે. તમને એવું આપ્યું છે કે પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ ગાડી નહીં મૂકે, એવું કીધું છે? એસએમસીએ જો તમને એવું કીધું કે પીપી માણિયા સિવાય કોઈ ગાડી ના મૂકી કે એવું તમને આપ્યું હોય, તમને આપી દો. એસએમસીનો કોન્ટ્રાક્ટ લખાણ આપો. હા, લખાણ આપો. લેતા હોય તમારો કોન્ટ્રાક્ટ. હું અહીંયા જ ઊભો છું. મિત્રો અહીંયા છે ને એસએમસી દ્વારા પે એન્ડ પાર્કિંગ આપ્યું છે કે નથી આપ્યું એ બેન અલગ વાત છે. જો આપ્યું હોય તો પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ ગાડી પાર્ક કરવા આવે તો એને એસએમસી દ્વારા જે ચાર્જ લેવામાં આવે, ફોર વ્હીલનો 30 રૂપિયા હોય તો 30 રૂપિયા અમે આપવા રેડી છીએ. પણ પીપી માણિયાના સિક્યુરિટીવાળા આ ભાઈ મિત્ર જે આવ્યા છે એ અગાઉ જે 2 મિત્રોને મળ્યો તો એમનું કહેવું એમ છે કે અમે આ પીપી માણિયાનું સ્પેશિયલ પાર્કિંગ છે જે અમે એસએમસી પાસેથી લીધેલું છે. તો મેં એમને કીધું કે જો એસએમસી આવી રીતે પર્સનલ વ્યક્તિને પોતાના પ્રાઇવેટ યુઝ માટે જો કોન્ટ્રાક્ટ ફાળવતી હોય, લખાણ હોય તો અમને આપો. હવે ભાઈ મંગાવે છે, આપણે રાહ જોઈએ થોડી વાર એમને. બોલો હવે તમે શું કહેતા હતા? કોન્ટ્રાક્ટ આનો પીપી માણિયાને આપેલો છે? એસએમસી નો કોન્ટ્રાક્ટ છે. એસએમસી વાળા પીપી માણિયા હોસ્પિટલ લીધો છે પાર્કિંગ. અમે આનું પે ભરો છો તો કઈ નહીં. અમે ગાડી મૂકવા માંગે છે. એસએમસી ના નિયમ પ્રમાણે ચાર્જ આપવાનો હોય, અમે આપવા રેડી છે. પે અમે કરીએ છીએ ને. તમે પે કરતા છો. તમે એઝ એ કોન્ટ્રાક્ટર તો તમે એઝ એ માલિક નથી. તમે આ જગ્યાના માલિક નથી. તમે આ જગ્યાના કોન્ટ્રાક્ટર છો. બરોબર છે? કોન્ટ્રાક્ટર તરીકે હું કહું છું. હા, તો તમે કહો છો ને અહીંયા જગ્યા ખાલી છે, ડોક્ટરનું પાર્કિંગ કરવાનું. હા, પણ તમે પાર્કિંગ શેના માટે લીધું કે પબ્લિક પાર્કિંગ મૂકી શકે એના માટે તમે પાર્કિંગ લીધું હોય તો અમે પબ્લિક છીએ, અમે આને સુરતની જનતા છીએ, અમે આ ગાડી પાર્ક કરવા માંગીએ છીએ. તમારો જે ચાર્જ હોય એસએમસી તરફથી જે તમને નિયમ પ્રમાણે પૈસા લેવાના કીધા હોય એ અમે આપવા રેડી છે. તમારું નામ શું? રાજ. સરનેમ? રાજભાઈ નાકરાણી છે. એ આપણને હમણાં કોન્ટ્રાક્ટ આપશે. પહેલાં તો તમે મને એ બતાવો કે પીપી માણિયાનો કોન્ટ્રાક્ટ આપો ને એ ટેન્ડર આપો. પછી એસએમસીએ જે લખીને આપ્યું કે પીપી માણિયા સિવાય કોઈ અહીંયા પાર્ક ના કરી શકે તો એ આપો લખાણ અમને. અમે મિત્ર સામે અહીંયા આવ્યા છીએ પ્રસંગમાં
અને પીપી માણિયાના ગાર્ડ દ્વારા અને તમારી જવાબદારી શું પીપી માણિયામાં મેનેજમેન્ટમાં છે ભાઈ નાકરાણીભાઈ, એનું કહેવું એમ છે કે અહીંયા પીપી માણિયા હોસ્પિટલ સિવાય કોઈ પણ વ્યક્તિ ગાડી પાર્ક ના કરી શકે. પીપી માણિયા હોસ્પિટલ સામે છે, વરાછા રોડ. મને તમે પીપી માણિયાના કોન્ટ્રાક્ટ આપ્યો હોય પીપી માણિયાના નામનો એ આપો, અને એસએમસી એવું લખીને આપ્યું કે પીપી માણિયા ઓથોરાઇઝ છે એ જ કહેશે એને જ ગાડી મૂકવા દેવાની, સુરતની જનતા માટે આ યુઝ માટે આ નથી, એવું લખાણ આપી દો તમે અમને. डॉक्टर के लिए दिया है मैं मान रहा हूँ, ऐसा लिखाण दे दो कि डॉक्टर के अलावा कोई नहीं रख सकता है इधर, कुछ तो होगा. आपके हॉस्पिटल में पेशेंट आता है तो आप सब फॉर्म में साइन करवाते हो, ये है इंग्लिश में 10 पेज रहता है, आप साइन करवाते हो ना, तो आपके पास भी एसएमसी ने कुछ साइन करवाया होगा ना. हाँ बस तो दिखा दो हमें, हम ले लेंगे बाहर, और चार्ज है तो हम देने के लिए रेडी है. वो तो आपको ना बोला ही नहीं है, पहले ही काका को बोला काका मैंने आपका पहले आके बोला ना कि जो पैसा एसएमसी का है वो ले लो हमसे, जो चार्ज एसएमसी का है. મિત્રો જોડાયેલા રહેજો, આપણને મોટાભાઈ કોન્ટ્રાક્ટની કોપી આપે છે. બીજું આગળની વાત તો પછી કરશું, કોન્ટ્રાક્ટ આવે પછી, કોન્ટ્રાક્ટની કોપી આવ્યા પછી ઘણું બધું હજુ આમાં નીકળવાનું છે. હા ગાડી લેતા હોય અહીંયા મૂકી હોય તો અહીંયા મૂકી દે. ક્યાં મૂકી? રોડ ઉપર ન મૂક, ટ્રાફિકવાળા લોક મારી જાય. અહીંયા પાર્કિંગ છે આપણું, મૂકી દે તમે તારે. એસએમસીનું પાર્કિંગ છે, આપણે ચાર્જ આપીને મૂકવા માંગીએ છીએ. વ્યવહાર છે અહીંયા ગાડી કઈ રોડ ઉપર મૂકીએ મિત્રો, અહીંયા રોડ ઉપર ગાડી જો મૂકશું તો ટ્રાફિકવાળા લોક મારી જશે. 4 વ્હીલ હશે તો એના નીતિ નિયમ પ્રમાણે દંડ લેશે, 2 વ્હીલ હશે તો ટ્રેન કરી જશે. તો અમારે શું આ પાર્કિંગમાં ગાડી નહીં મૂકવાની? આવા એક પેલું શું કહેવાય કે આવા એક હોસ્પિટલવાળાનું કે એવું નથી પાર્કિંગનું કે ભાઈ દાદાગીરી કે અમારી સિવાય કોઈને મૂકે. સુરતમાં આવા અનેક છે, તમારા વિસ્તારમાં હોય તો તમે જાગૃત બનજો અને કહેજો કે એસએમસીનું પે એન્ડ પાર્કિંગ છે, કોઈના બાપુજીની પેઢી નથી આ. કાકા જ્યાં સુધી તમે કોન્ટ્રાક્ટનું પેલું ના આપો ત્યાં સુધી કોઈને અહીંયા ના નહીં પાડતા. કોન્ટ્રાક્ટનું આપો તો જેટલી ગાડી હશે એમને હું ચાર્જ આપી દઈશ. મારા રિલેટિવ હશે બધા, કેમ કે સામે પ્રસંગમાં બધા મારા રિલેટિવ જ છે, હું ચાર્જ આપી દઈશ. બરાબર છે? બાકી કોઈને તમે ઓથોરાઇઝ નથી અહીંયા કોઈને ગાડી પાર્ક કરવાની ના પાડવાવાળા. ખોટું તમારા પર હું ફરિયાદ કરીશ, એસએમસીમાં તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ હું. બરાબર કાકા? હા. તમારે બેઝમેન્ટમાં પાર્કિંગ તમારે હશે ને? તમે કહેતા હતા પેલાને છે તો તમારે હશે ને પાર્કિંગ, તો તમારી હશે બેઝમેન્ટમાં. જવા દો, આ બાજુ દબાઈ દો, અહીંયા મૂકી દો આપણે ગાડી. એ પૈસા લઈ લેજો, વ્યવહાર થતા હોય એ પે એન્ડ પાર્કના પૈસા આપી દેશે. હા હા, કોઈ એવું નથી કહેતું તમને કે પૈસા નહીં મળે. તમારા નિયમ હશે, કોન્ટ્રાક્ટ હશે, પૈસા આપવા બધા રેડી છે. हाँ अरे तो लिखा होगा ना डॉक्टर के लिए दिया है तो हम अरे आधे घंटे थोड़े रुकेंगे इधर बैनर इधर भाई आपको नियम पता है एसएमसी का आप हमें सिखा रहे हो आपको कुछ पता है इधर आपको इधर आपका वो लिखान होना इधर इधर अरे 1 घंटे की बात मत करो मुझे कानून मत समझाओ इधर आपको मारना पड़ता है कि इधर इसका कॉन्ट्रैक्ट है इतना चार्ज लेने की जिम्मेदारी है या तो आपका प्राइवेट है तो आपको मारना पड़ता है तो मारो ना बैनर अगर है अगर का एग्रीमेंट भी चिपकाना पड़ता है हाँ सब नीति नियम चिपकाना पड़ता है कुछ पता नहीं है आ जाते हैं बात करने कुछ आपको पता है ज्ञान है तो बताओ हमें हम भी सीखेंगे आपसे कुछ और एक बात ये मैं भी गवर्नमेंट कॉन्टैक्ट करूँ मुझे भी मालूम है कि क्या क्या एग्रीमेंट कंडीशन होती है क्या सब मालूम पड़ता है दूसरी बात ये इधर अगर एसएमसी का कॉन्ट्रैक्ट है ना तो एसएमसी का बंदा जो एसएमसी वो आई कार्ड बना के वही बैठ सकता है ना उसका आई कार्ड होना चाहिए
ફોનમાં મંગાવી લો ને, આપણે ફોનમાં વાંચી લો, પછી હાર્ડ કોપી પછી મંગાવી, સોફ્ટ કોપી ફોનમાં મંગાવી લો ખાલી. મારે ત્યાં હા, તમારે જવું હોય જાઓ, એનો કંઈ વાંધો નથી. જવું હોય જાઓ, એવું કંઈ જરૂર નથી પડતી. એ તો હશે ચાર્જ, તો આપણે આવતી વખતે આપી દઈએ. અત્યારે આપણે માંગીએ છીએ ને ચાર્જ અત્યારે કાકા બેઠા હતા અત્યારે. કાકા તમે આનું જો ચાર્જ લેવાનો હોય તો લ્યો, આ ભાઈને અંદર જવું છે પ્રસંગ. હા, એ આપી દેજો. આવી મારે જો મેં મારી ગાડી પાર્ક કરી છે ને ત્યાં, હું આવીને ચાર્જ આપી દઈશ. અહીંયા ગાડી પાર્ક કરીએ છીએ કાકા, તો એ લોકો એમ કહે છે કે અમારું પ્રાઇવેટ પાર્કિંગ છે. મેં કીધું એસએમસી ક્યારે કોઈ પ્રાઇવેટને પાર્કિંગ આપતી નથી. તમારે એસએમસીના જે નિયમ પ્રમાણે તમને જો કોન્ટ્રાક્ટ લીધો હોય કોઈ પણ વ્યક્તિએ, તો અમે પે એન્ડ પાર્કના પૈસા આપવા રેડી છે. જે ચાર્જ હોય એ લઈ લો. એ કે નહીં, અહીંયા અમે જ ગાડી મૂકશું, તમારે ગાડી મૂકવાની નથી. એવું આ લોકો બધા કહે છે. તો એ ખોટું નહીં. અને જો તમને એસએમસી આપ્યું હોય કે નહીં ભાઈ તમારે જ મૂકવાની છે, માણી પીપી માણિયા હોસ્પિટલવાળાને જ મૂકવાની છે, તો અમને લખાણ આપો. એસએમસી લખાણ તો આપે ને, આપ્યું હોય તો. ભાઈ કહે છે કે અમને આપ્યું છે તો આપો, મારવી જોઈએ. ફરજિયાત છે. પાણી પી લો. એસએમસીના અધિકારીને પણ ખ્યાલ આવે કે એ લોકોએ જો આ પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય, કોઈ પણ માનો કે એસએમસીમાંથી કોન્ટ્રાક્ટ લઈને કોઈ પણ વ્યક્તિ કોન્ટ્રાક્ટ લઈને કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાને પેટા કોન્ટ્રાક્ટમાં આપતા હોય તો એના પર એસએમસીના નીતિ નિયમ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવે. આ સુવિધા પે એન્ડ પાર્કની સુવિધા આમ જનતા માટે છે, કોઈ પ્રાઇવેટ કોઈ પણ વ્યક્તિ માટે નથી કે પોતાનું બાઉન્ડ્રી મારી દે કે આના સિવાય કોઈ પાર્કિંગ ના કરી શકે. એસએમસી કોન્ટ્રાક્ટ આપે એમાં લખ્યું હોય છે કે આપણે જે જગ્યા હોય એમાં પેલું મારવું પડે, પેલું તમારું કે આ ભાઈ કોન્ટ્રાક્ટર છે ને આ રીતનું છે એવું એને નોટિફિકેશન મારવું.
વગાડવું પડશે વાત થઈ ગઈ. હજુ તમે આ ભૂલ કબૂલી લો, લોકોને મૂકવા દો, મારે તમારી કોઈ ફરિયાદ નથી કરવી. તમે સમજો, હું મારા કામે જતો રહું, પ્રસંગમાં આવ્યો ત્યાં જતો રહું. તમે કહી દો કે હા આ જનરલ માટે છે કે જે કાંઈ હોય નીતિ નિયમ. કોન્ટ્રાક્ટરને ફોન કરું છું, એસએમસીના કોન્ટ્રાક્ટરને ફોન નથી રિસીવ કરતો, તમે તમારો પ્રસંગ પતાવી દો. ના એમ નહીં પછી જનરલ આ રોજ ખુલ્લું જ કરી નાખજો. તમે ભૂલનું હું કામ કરું? હું એસએમસીને પે કરું છું ને. તમે કરો છો ને, તમે કરો છો. તમે આખું જ ના લઈ શકો પેટા કોન્ટ્રાક્ટમાં. તમે કોઈ પણ પાર્કિંગ ક્યારે ના લઈ શકો. એસએમસીના નિયમ પ્રમાણે એવું હશે. હું એસએમસીના જે પેટા શું નામ છે કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટરનું? કોન્ટ્રાક્ટરનું કન્સ્ટ્રક્શન નામ નથી હા પણ શું નામ છે ભાઈ? નામ છે ગોવિંદભાઈ અટક. હું પે કરું છું. એનો નંબર શું છે? દર્શન, હું એને ફોન જ કરું છું. ફોન રિસીવ કરીને બતાવી દે. કરો. હું પે કરું છું, દર્શન હોટલ પે કરે છે, રિલાયન્સ ભલે ને બધા પે કરતા હોય, અમને કોઈ વાંધો નથી ભાઈ. તમે કઈ અમારા દુશ્મન નથી. તમે ભલે પે કરતા હો. કોણ કોણ પે કરે છે? આ દર્શન હોટલ પે કરે છે, સામેનું parking દર્શન હોટલ પીપી પે માણિયા કરે પે કરે છે. માણિયા પે એટલે કરે બધાએ છે. પોતપોતાનું પ્રાઇવેટ પાર્કિંગ કરી લીધું છે. તો દર્શન હોટલ હોય, રિલાયન્સ પંપ હોય કે માણિયા હોય, અમને કોઈની યાર કઈ વાંધો નથી. અમારી વાત એવી છે કે અમે અહીંયા ક્યારેક પણ સુરતમાં કોઈ પણ જગ્યાએ જતા હોઈએ તો પે એન્ડ પાર્ક એસએમસીના નિયમ પ્રમાણે હોય. અમે આપવા રેડી જવી, બરોબર છે. અમે અહીંયા નિયમ પ્રમાણે તમારો ચાર્જ હોય, એસએમસીએ જે તમને ચાર્જ ઉઘરાવવાનો કીધો હોય, તમે લીધું હશે ચાર્જ કોન્ટ્રાક્ટર પાસેથી, તો એ કોન્ટ્રાક્ટરની અને તમારી કઈ તારીખથી કઈ તારીખ સુધીનો કરાર એગ્રીમેન્ટ ક્યારથી તમે આ પાર્કિંગ ક્યારથી સાથેનું આપ્યું? તમે આ પાર્કિંગ ક્યારથી તમે કહો છો કે અમે પે કરવી છે અલગ? તમે ક્યારથી પે કરો? 1 વર્ષથી તમે આના પૈસા પે કરો છો. કેટલા રૂપિયા? એસએમસીના કોન્ટ્રાક્ટર નામ આપો. તમે કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ આપો છો કેશમાં કે ચેકમાં? હે, ચેકમાં. એ લોકોને એસએમસી નિયમ પ્રમાણે એક ગાડીના 50 રૂપિયા હોય તો 50. તમે ચેકમાં આપી દો છો એ લોકોને એસએમસીના. એટલે જે પેલા ગોવિંદભાઈ ખાતામાં આપો છો તમે? એટલે કયા નામે તમે? કયા નામે આપો છો? હોસ્પિટલના નામે નહીં ગવર્નમેન્ટ તમે કયા નામે ચેક આપો છો? એ લોકોના નામે જેને જે ફંડ તમે તમારું એને જે કોન્ટ્રાક્ટ એસએમસીમાં લીધો હોય ને એ નામે તમે આપીએ છીએ. એનું પણ તમે તમારું નામ તમારું પીપી માણિયાના નામે આપો છો? નહીં તો એ જે ગોવિંદભાઈ કોન્ટ્રાક્ટ છે ને એના જે ફંડ અને એસએમસીનો કોન્ટ્રાક્ટ લીધો હોય ને એના નામે અમે પૈસા આપીએ. તમે આપો છો, પણ તમે તમારું નામ કયા ખાતામાંથી આપો છો એમ પૂછું છું. હોસ્પિટલના પેમેન્ટમાંથી હા, પીપી માણિયામાંથી આપો છો ને? હા બસ એમ. કાલે કાંઈ આરટીઆઈ કરીને આનો ડેટા કઢાવો હા. એસએમસીમાં. જો સીધી જ આરટીઆઈ ઠોકું. પીપી માણિયામાંથી આ ભાઈનું કહેવું એવું છે કે પીપી માણિયા હોસ્પિટલ દ્વારા 1 વર્ષથી ગોવિંદભાઈને ખાતામાં પેમેન્ટ આપવામાં આવે છે અને ગોવિંદભાઈ અહીંયાના કોન્ટ્રાક્ટર છે. આ બાજુનું છે ગોવિંદભાઈનું જ છે પાર્કિંગ? હા, ઈ દર્શન હોટલ ઓકે, વાંધો એનું જ છે ને. ઉભા રહેજો, હું ત્યાં લાઈવ પેલું બતાવું તો બોર્ડમાં એનું નામ ને એડ્રેસ ને બધું છે, કંઈક મોબાઈલ નંબર બતાવી દઉં એમને. આ દર્શન હોટલ સામે માણિયા હોસ્પિટલ, અને ભાઈનું એવું કહેવું છે કે રિલાયન્સ પંપવાળા જેમના ટેન્કર પડ્યા ને એ પણ આ બધું જ અનલીગલી એસએમસીના પાર્કિંગ પર કબજો કરી રહ્યા છે. અત્યારે હાલમાં જે અહીંયા બોર્ડ છે એસએમસી દ્વારા જે ડિઝાઇન નક્કી કરીને જે પે એન્ડ પાર્કમાં જે ચાર્જ વસૂલવામાં આવે એ ધારાધોરણ મુજબ અહીંયા ચાર્જ લખેલો છે. આ અત્યારના કોન્ટ્રાક્ટર છે કે પહેલાંના છે એ ખ્યાલ નથી, પણ અત્યારે અહીંયા ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના કોઈ કોન્ટ્રાક્ટરનું બોર્ડ છે. એમનો નંબર છે 9081107249 બરોબર. હમણાં આપણે ભાઈને પૂછીએ, પછી આપણે પણ એવું હોય તો જરૂર જણાય તો આપણે ડાયરેક્ટ એમને ફોન કરીએ. અહીંયા એ જે ભાઈએ વાત કરી એ સાચી કરી. કદાચ એવું લાગે જ છે કે રિલાયન્સ પંપવાળા પણ આ કોન્ટ્રાક્ટર જે છે ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અહીંયા કબજો જમાવીને બેઠા હોય એવું લાગે છે. હવે વાત તો મેન મુદ્દાની છે કે ડીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોન્ટ્રાક્ટ અહીંયા ચાલુ છે કે નથી. જો નથી ચાલુ તો એસએમસીને આના પર કાર્યવાહી કરવી પડે, અને જો ચાલુ છે તો પણ અહીંયા જે પ્રાઇવેટ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર પણ એને કાર્યવાહી કરવી પડે. અહીંયા આપ જોઈ શકો છો કેટલા ટેન્કર ઘણા ટાઈમથી અહીંયા પડ્યા છે. આ રિલાયન્સના ટેન્કરો છે, અને સામે છે આપણું કાપોદ્રા પોલીસ સ્ટેશન.
અહીંયા જો દોરી મારીને બંધ કરી દીધું છે. દર્શન હોટલ સિવાય કોઈ અહીંયા પાર્કિંગ ન કરી શકે એવું પેલા ભાઈનું કહેવું છે. હજુ દર્શન હોટલવાળાને આપણે મળ્યા નથી. ભાગ પાડી લીધા છે. આજુબાજુમાં જે 3 જણા છે મોટા મોટા, દર્શન હોસ્પિટલ હોય, પીપી માણિયા હોસ્પિટલ હોય કે પેલા રિલાયન્સના પેટ્રોલ પંપવાળા હોય, એમણે આ એસએમસીની જગ્યાના ભાગ પાડી લીધા છે. આ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટમાં આપ્યું હોય એવું પેલા નાકરાણીભાઈનું કહેવું છે. કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને અહીંયા કોઈ પણ વ્યક્તિ આવતું હોય એમને અહીંયા ગાડી પાર્ક કરવાની ના નહીં પાડતા. પછી તમારા નીતિ નિયમ પ્રમાણે હશે તો જ્યારે જે કોઈ વ્યક્તિ આવશે બધા પૈસા પર રેડી જોઈએ, કોઈને 30 રૂપિયામાં કંઈ તકલીફ ન હોય. ના, નીતિ નિયમ પ્રમાણે કોઈને કંઈ તકલીફ હોતી નથી. લોકો આપી દેશે, હું મારે આપી દઈશ, પેલા મિત્ર એમને આપી દેશે. જે કોઈ ગાડી છે સગા સંમતિ અથવા તો કોઈ પણ વ્યક્તિ જનરલ સુરતનું આવ્યું હશે એ આપી દેશે. બરાબર છે.